હટી જા તું નહીં લગભગ તપાસ કર લો તમે કોઈ હું બોલાવો માઇક પર બોલજો 2 મિનિટ માઇક પર બોલજો ટપાલ મતપત્ર ઇસ્યુ કર્યા હતા પોસ્ટલ બેલેટ ઇસ્યુ કર્યા હતા એમાં આપણે ખોલશું અને એમાંથી શોર્ટ આઉટ એ પણ આપણે પોસ્ટલ બેલેટ આવ્યા બરોબર લઈ લે આપણે અત્યારે ખોલવાના છે બેન શોર્ટિંગ જ કરવાના છે પ્રવેશ માટે અમે બોલાવીશું. ભારત માતા કી જય જય ઉભા રહેજો ઉભા રહો લે બહુ વાઇડ કરવો પડશે ભારત માતા કી વંદે માતરમ. વોર્ડ નંબર 11 ના ઉમેદવારોને બહાર નીકળો જાઓ આમંત્રિત કરવામાં આવે છે. આપ સૌ મતગણતરીની પ્રક્રિયા શાંત માતરમ માતરમ વંદે માતરમ ભારત માતા કી ખરો ફરી વંદે માતરમ વંદે માતરમ. ચલો વંદે ભારત માતા કી ચારો આવી ગયા ઉમેદવાર ભારત માતા કી વંદે 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 બરાજો બધા કી વંદે ખૂબ મોટી સંખ્યામાં આખો જ જવો પડે કોઈ સવાલ જ નહીં આખો આ છે મેન જિલ્લા અધ્યક્ષ શ્રીમતી નૈનાબેન પાટેલને સાદર વિનંતી કરું છું.
ભવ્ય વિજય સાથે ભગવો લહેરાયો હોય મંત્રી માન્ય શ્રી સંજયસિંહજી આજ જ્યાં બેઠા છીએ આપણે કિસાન મોરચાના મહામંત્રી હેમલબેન ભાઈ સમાન ધારાસભ્યશ્રીઓએ ખૂબ મહેનત કરી છે. સંગઠેલા સૌ હોદ્દેદારશ્રીઓ વિધાનસભા અને લોકસભામાં જ્યારે આપણે કોઈ જગ્યાએ આ પ્રકારે મહેનત ના કરવી પડે એવું તમામ એવા બધા જ ઉમેદવારોને અને આપણા લાખો કાર્યકર્તાઓ જેમણે આપણા જિલ્લા અધ્યક્ષ શ્રીમતી નીનાબેન પટેલ વિજય ઉત્સવમાં વધામણા અર્પણ કરવા માટે આપ સૌ કાર્યકર્તાઓના પ્રયાસથી આપ ઘણા જીવનને ભગવો લહેરાવ્યા બદલ આપ સૌ વિજેતા ઉમેદવાર તથા તેમના ટેકેદાર અને કાર્યકર્તાઓ બુથ પ્રમુખો સૌને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને આવી જ રીતે પાર્ટીનું કામ કરતા રહો. ભારતીય જનતા પાર્ટી એક વિશ્વની મોટી તરીકે મોદી સાહેબના વિશ્વાસ સાથે આપણે જે કામ કરી રહ્યા એને પણ આગળ વધારી લોકોનો વધારેમાં વધારે વિશ્વાસ કેળવીએ. વધારે નહીં કહેતા અહીંયા સાંભળે બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ભારત માતા કી જય. કારણ કે બધા ધારાસભ્ય વિગત નથી આપી. આપને જણાવતો આનંદ થાય, જિલ્લા પંચાયત 200, જિલ્લા પંચાયત ભીડ, જિલ્લા પંચાયત સિંધીવાડા આ ત્રણેય સીટ આપણે જો નથી એ ત્રણેય સીટ કુલ માત્ર વિધાનસભાની 8 સીટ આપણે વિજય થયા છીએ. એ રીતે માત્ર તાલુકા પંચાયતની અંદર 10 આપણી હતી 10 કોંગ્રેસની હતી એની જગ્યાએ આપણે કોંગ્રેસ 3 ચૂંટવી અને 13 સીટ ઉપર આવ્યા. તો બહુમતીમાં આપણે માત્રની અંદર આવ્યા. ખેડા તાલુકાની અંદર એક સીટ બાદ કરતા 17 આવ્યા. એમાં વર્તુળ સીટની ભાગીદારીમાં 17 સીટ ઉપર આપણે વિજય મેળવ્યો. એટલે તમામ કાર્યકરોને અભિનંદન અને સ્ટેજ ઉપર વાહનો એમને પણ અભિનંદન કે એમને માર્ગદર્શન આપ્યું એ મુજબ આપણે ચાલ્યા. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. હવે એ કાઉન્સિલર તરીકે જે ફરજ બજાવવાના છે એવા 51 કાઉન્સિલરો એમના કાર્યકર મિત્રો આજે ખૂબ મોટો આનંદનો પ્રસંગ છે કે આખા ગુજરાતની અંદર આપણે ચોથા ક્રમે રહ્યા છીએ. મહાનગરપાલિકા આ જિલ્લાની અંદર જિલ્લા પંચાયતો આવી ગઈ, તાલુકા પંચાયતો આવી ગઈ, આપણી કોર્પોરેશન આવી ગઈ, નગરપાલિકાઓ આવી ગઈ. ગંજવી નગરપાલિકા જે આપણી પાસે નહોતી રમેશભાઈ એ પણ આવી ગઈ ને 15 કાઉન્સિલરો આપણા જીત્યા. એટલે અને બીજું અમારી જિલ્લા પંચાયત પણ અમે જીત્યા. એક બિનહરીફ જિલ્લા પંચાયત કરી હતી અને તાલુકા પંચાયતની અંદર અમારી એક ખાલી પીપળાતાની સીટ ગઈ 5માંથી. બાકી 4 અમે તાલુકા પંચાયતો પણ જંગી બહુમતીથી જીત્યા. તો ખાસ કરીને સૌ કાર્યકર મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે સંગઠને સાથે રહી અને તમામ ધારાસભ્યો સાથે રહી અને જે સંપર્ક બનાવી રાખ્યો અને જે ચૂંટણીમાં ઉભા રહેલા એ ઉમેદવારોએ પણ ધારો કે કોર્પોરેશન હોય તો કોર્પોરેશનમાં આપણું અઘરું હતું પણ એકબીજા જોડે તાલ મિલાઈ અને પેનલ ટુ પેનલ જે ચાલવાના પ્રયત્નો કર્યા અને એમાં લગભગ બધા જ વોર્ડની અંદર પેનલ ટુ પેનલ ચાલ્યા અને આપણી આટલી મોટી જીત થઈ છે એ તમામ કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આવનારા દિવસોની અંદર આ આપણી નડિયાદની જે પ્રગતિ છે એ આપણે ઉપર રજૂઆત કરીને નડિયાદ માટે જે કંઈ ડેવલપમેન્ટના કામો માટે આપણે રજૂઆત કરવી પડશે એ આપણે કરતા રહેવાના છીએ અને નડિયાદને આગળ લઈ જવાના છે અને જિલ્લાને પણ આગળ લઈ જવાના છે. અચૂક ભાષા લઈ જવાના. બીજું ખરેખર તો જિલ્લા પ્રમુખને દાદ આપવી પડે. મહિલા આપણા જિલ્લા પ્રમુખ છે. આમ તો ઘણા સમયથી જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા, પ્રદેશના મંત્રી રહી ચૂક્યા, પણ અત્યારે ખેડા જિલ્લાના પ્રમુખ છે અને એક બહેન તરીકે, મહિલા તરીકે એમણે જે મહેનત કરી છે એનો હું તાજનો સાક્ષી છું રમેશભાઈ.
કારણ કે તમને મેં ફોન કર્યો હતો એક ટાઈમ તો એમને એવો આવ્યો કે પોતે ચક્કર આવીને પડી જતા ને તાત્કાલિક હોસ્પિટલમાં એટલા બધા ઉજાગરા થયા અને એટલું બધું દોડવાનું થયું છતાંય પણ સહેજ પણ ચૂક કર્યા વગર ફક્ત એક દિવસ એમને આરામ કરવો પડ્યો પણ એમણે જે રીતે જિલ્લાનું આખું સંચાલન કરી અને જે ચૂંટણીનું આખું મેનેજમેન્ટ ગોઠવ્યું એના માટે અમારા મહિલા પ્રમુખ નૈનાબેનને પણ ખૂબ ખૂબ અભિનંદન આપ્યું. આજે વિજય ઉત્સવમાં મહુધા વિધાનસભાની વાત કરું તો 18 માંથી 14 સીટો હવે તાલુકા પંચાયતની લાવ્યા છે. નડિયાદ તાલુકામાં અમારો હૈયારો ભાગ છે, મારો અને પંકજભાઈનો, એમાં 22 માંથી અમે 17 તાલુકા પંચાયત સીટોની જીત લાવ્યા છે. જિલ્લા પંચાયતની અંદર 6 માંથી 5 જિલ્લા પંચાયત સીટ મહુધા વિધાનસભામાંથી જીતી લાવ્યા છે. આ જ પ્રમાણે વિસ્તારની અંદર આ શ્રેય આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના નેતૃત્વ હેઠળ સમગ્ર રાજ્યની અંદર આજે ચૂંટણીનો જે માહોલ જામ્યો હતો એની અંદર જે 26/4/2026 ના દિવસે જે ધોમ લગતા તાપની અંદર જે કાર્યકર્તાએ ના ગરમી ના તાપ ના કઈ જોયા ને જે પાર્ટીની અંદર જે મહેનત કરી છે એવા સૌ કાર્યકર્તાને હું અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું. કારણ કે આવનાર સમયની અંદર આ તો સેમીફાઇનલ હતી, હવે ફાઇનલ 2027 માં આવશે. તો અમે પ્રમુખશ્રીને પ્રભારીશ્રીને એટલું વચન આપીએ છીએ કે અમે જે પ્રમાણે આ જે જીત મેળવી છે એ જ પ્રમાણે અમે 2027 માં બી આનાથી બી ડબલ જીત મેળવીશું એવી અમે સલાહ વિનંતી કરીએ છીએ. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી. સ્થાનિક સ્વરાજ્યની ઇલેક્શન જાહેર થયું ત્યારથી લગભગ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા ખૂબ દિલથી મહેનત કરી છે. હમણાં જ અર્જુનસિંહભાઈએ એક વાત કરી કે ભાઈ જે મિત્રો જીત્યા છે એમને અભિનંદન અને જે હાર્યા છે એમને તરત અભિનંદન. આપણે अटल बिहारी वाजपेयी जी कहता कि भारतीय जनता पार्टी का कार्यकर्ता कभी हारता नहीं है तो कुछ सीखता है. એટલે આપણે હારમાં પણ આપણે કંઈક ને કંઈક મિત્રો શીખીએ છીએ. મેં જોયું તો લગભગ હું દરેક વિધાનસભાની અંદર દરેક મંડળ પ્રમુખને મળવાનું થયું, શક્તિ કેન્દ્રનો ઇન્ચાર્જને મળવાનું થયું, જિલ્લાના તમામ મોરચાઓને મળવાનું થયું. લગભગ દરેક મિત્રોએ પોતપોતાની મહેનત ખૂબ ઈમાનદારીથી કરી છે. એટલે પેજ પ્રમુખથી માંડી મંડળના અધ્યક્ષ, શક્તિ કેન્દ્રના અધ્યક્ષ અને તમામ મોરચાના અધ્યક્ષોને ખૂબ ખૂબ મિત્રો અભિનંદન પાઠવું છું. હમણાં જ વાત કરતા હતા બેન કે આપણે ટોટલ 374 સીટો ઉપર ઇલેક્શન લડ્યા. એમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા આ બધા જ ઇલેક્શન આવી ગયા. પણ એમાંથી આપણે 284 સીટો ઉપર વિજય પ્રાપ્ત કર્યો મિત્રો. અને એટલે લગભગ સ્પષ્ટ બહુમતી હમણાં જ વાત કરી રહીએ કે તમામે તમામ તાલુકા પંચાયતની અંદર આપણે સ્પષ્ટ બહુમતીથી આપણું તાલુકા પંચાયત બનાવીશું. તમામે તમામ નગરપાલિકા આપણી સ્પષ્ટ બહુમતીથી થશે. અને ખાસ અભિનંદન નડિયાદ નગરપાલિકાના તમામ કાર્યકર્તાઓને અને આદરણીય પંકજભાઈને આપવાના છે કે તમે 52 માંથી 51 સીટો ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. એના માટે ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, એક સીટ આપણી કંઈક નાની મોટી ભૂલના કારણે આપણે હાર્યા છીએ. એટલે એક સીટનો રંજ આપણને સૌને છે મિત્રો. પણ આવનારા દિવસોની અંદર હજુ તો મહાનગરની શરૂઆત થઈ છે નડિયાદ નગરપાલિકાની. નડિયાદ નગરપાલિકામાંથી હવે નડિયાદ કોર્પોરેશન થયું. એટલે આવનારા દિવસોની અંદર પણ ફરીથી જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીને
જરૂર પડે ત્યારે આપણે સૌ સાથે મળી અને સ્પષ્ટ 52 ની એક વાર જે તમારી આ એક અધૂરી સીટ રહી ગઈ છે એ આવનારા ઇલેક્શનની અંદર આપણે સૌ સાથે મળી અને એ પણ પૂરેપૂરી જીત મેળવી અને એકદમ 52 કમળો આપણે વિકાસની રાજનીતિ આપણને આપનાર દિશા આપનાર આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈના ચરણોમાં મોકલી આપીશું. આ જીત એ નરેન્દ્રભાઈ હંમેશા કહેતા હોય છે કે વિકાસની જીત છે. આ જીત એ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, આ સૌ જે ગુજરાતનો વિકાસ કરી રહ્યા છે અને જે સંગઠનની અંદર જે વિશ્વાસ મૂકેલો છે એ વિશ્વાસની જીત છે. મિત્રો, આ જીતને હું સૌ કાર્યકર્તાઓને સમર્પિત કરું છું. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. ભારત માતા કી જય. વંદે માતરમ. ખેડા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીના આજે વિજય મહોત્સવ ઉજવી રહ્યા હોય ત્યારે મને કહેતા આનંદ થાય છે કે ખેડા જિલ્લામાં તમામ સંસ્થાઓ સ્થાનિક સ્વરાજ્યની, એમાં નડિયાદ મહાનગર, ખેડા જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકા, એમાં ભવ્ય વિજય પ્રાપ્ત થયો છે. ખેડા જિલ્લામાં જે પ્રકારે મતદારોએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે એ મને જોતા લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે વિકાસ કર્યો છે એ વિકાસને જોઈને મત આપ્યા છે, જેના લીધે નડિયાદ મહાનગરમાં 52 માંથી 51, ખેડા જિલ્લાની 42 બેઠકોમાંથી 36 અને તાલુકા પંચાયતની 9 તાલુકા પંચાયતમાં બહુમતી સાથે અમારી બોર્ડ બેસવાનું છે. 4 નગરપાલિકાઓ પણ સ્પષ્ટ બહુમતીથી બોર્ડ બેસ્યું છે. ખેડા જિલ્લાના તમામ મતદાતાઓએ જે પ્રકારે અમારા ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટવાળા ઉમેદવારોને વિજેતા બનાવ્યા છે એનો મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીમાં અને ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબના જે પ્રકારની સરકારમાં જે પ્રકારે વિકાસ થયો છે એ વિકાસની નીતિને જોઈ અને મત આપ્યો છે. જે પ્રકારે ગુજરાતના માન્ય યશસ્વી અધ્યક્ષ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં ગુજરાત સરકારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લડાઈ રહી ત્યારે ખેડા જિલ્લામાં પણ છેક બૂથ સુધીનું માઇક્રો મેનેજમેન્ટ કરી અને ખેડા જિલ્લાના તમામ કાર્યકર્તાઓએ, ખેડા જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓએ ખૂબ મહેનત કરી અને અમે ટીમ વર્કથી તમામ ઉમેદવારોને વિજેતા બનાવવામાં પ્લાનિંગ કર્યું, જેના કારણે આજે ખેડા જિલ્લાની બધી જ સંસ્થાઓમાં ભગવો લહેરાયો છે. એટલે આજે અહીંયા વિજય મહોત્સવમાં અહીંયા વિજેતા ઉમેદવારોને અભિનંદન આપવા માટે અને આવકારવા માટે ખેડા જિલ્લાના બધા ધારાસભ્યશ્રીઓ, અમારા પ્રભારી રમેશભાઈ અને જિલ્લાના તમામ પદાધિકારીઓ સાથે વિજેતા ઉમેદવારોનો આજે વિજય સર્કસ અને વિજય ઉત્સવ મનાવી અને આજે ખૂબ ઉત્સાહથી કમલમ ખાતે બધા ઉમેદવારો વિજય બનીને ઉપસ્થિત રહ્યા.